ગાંધીનગરના બિરસા મુંડા ભવનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના સાથે ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા અને પોલીસ સાથે તેમને બોલાચાલી પણ થઈ હતી। શિષ્યવૃત્તિની જે લડાઈ છે તે વધારે ઉગ્ર બની રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે આદિવાસી વિદ્યાર્થીઓ છે તેમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપતી હતી, પરંતુ તે એકાએક બંધ થઈ ગઈ છે અને જે ગરીબ વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિના સહારે અભ્યાસ કરતા હતા તેમના માટે હવે અભ્યાસ કરવો મુશ્કેલી ભર્યો બની ચૂક્યો છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આ બિરસા મુંડા ભવન ગાંધીનગર પહોંચ્યા હતા અને કમિશનરને તેમણે રજૂઆત પણ કરવાની હતી કે આ શિષ્યવૃત્તિ વહેલી તકે ચાલુ કરો, પરંતુ તે દરમિયાન પોલીસ અને આ નેતાના વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે, જેના કેટલાક દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। 10 જણા ભવિષ્યનો સવાલ છે। તમે સાહેબને કન્વિન્સ કરીને બોલાવ્યો છે। બિરસા મુંડા ભવન આપણું છે સાહેબ, તમે અમને ના સમજાવશો? એવું તો નથી કે કચેરીમાં ઘૂસીને ચેમ્બરમાં ઘૂસીને હલ્લાબોલ કરીએ છીએ। આ જગ્યા છે ઊભા છે, ને અમારો અધિકાર છે ભાઈ। અમને કન્વેન્સ કરતા સાહેબ શ્રી તમે એમને બોલા એમને કન્વેન્સ શાંતિ રાખો, જીબાજોડી કરવાનો કોઈ નથી। તમે કહેતા હતા અહીંયા બેસી જઈએ તો પછી સાઈડ પર રહો, આ બાજુ આવતા અરે પણ આવતા રહો ને, આપણે કાયદો વ્યવસ્થા અમે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે। હા, અમને બી ખબર છે કાયદો વ્યવસ્થા, એટલે તમે છે ને એવું નહીં કરીએ। અમે ધારાસભ્ય કંઈ નાસ્તા થોડા પણ નહીં લાગતા તો કેમ તમને પ્રોટોકોલ નથી ખબર પડતી? પ્રોટોકોલ તો ખબર છે ને, તો એ સાહેબને કન્વેન્સ કરી અહીંયા કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી આવ્યા। તમારી જિમ્મેદારી છે કાયદો વ્યવસ્થા સંભાળવાની, એ સંભાળ્યા કરો ને। અમને હું કન્વેન્સ કરવાની જરૂર છે? તમે સ્કોલરશીપ આપવાના હોય તો લખીને આપો, તો લખીને આપી દો, વાર્તા પૂરી કરી તો પછી બંધ કરો ને બધું। અરે ગુસ્સાનો સવાલ જ નથી ને। ઉनको મિલો, કન્વેન્સ કરો। हमारे साथ आर्ग्यूमेंट हमारे साथ એવું કેમ આર્ગ્યુમેન્ટ? આવી જાઓ, બધા સાંભળે બહાર જે કરવાનું છે हमारे यहाँ हम लोग ऊपर कमिश्नर સાથે વાત કરો। ના મારી આપણે સાહેબ કહી ગયા તમે આવો ઉપર। ના મારું કામ છે, એના માટે આટલા વિદ્યાર્થીઓ અમે પોતે સાહેબ શ્રી અમારી રજૂઆત થશે, પછી અમે શાંતિથી રજૂઆત કરીને અમે જવા બહાર શું કરવા જવાના? બિરસા મુંડા ભવન છે ને, હા, કોઈ આપણી પેટી થોડી છે। ના ધારાસભ્ય શ્રી આવેલા છે, મેડમ બોલાવો। આપણે કમિશનર સાહેબને બોલાવો। કોઈ તો વિદ્યાર્થીને સમજાવો।
મેડમ 60,000 વિદ્યાર્થીઓનો ભવિષ્યનો સવાલ છે એટલે આ રકઝક વધારે ઉગ્ર બની હતી અને આ વિદ્યાર્થીઓ અને નેતાઓનું કહેવું હતું કે વહેલીમાં વહેલી તકે આજે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે તે વહેલી તકે ચાલુ કરવામાં આવે, નહીં તો આ વિકાસ કમિશનરની કચેરીઓને પણ આવનારા સમયમાં તાળા મારવામાં આવશે અને આ બિરસા મુંડા ભવનનો પણ ઘેરાવ કરવામાં આવશે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ત્યાં સુધી કહી દીધું હતું કે જો માંગણી નહીં સંતોષાય તો આવનારા દિવસોમાં વિધાનસભાનો પણ ઘેરાવ થઈ શકે છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.